ભાઈ યુટ્યુબ પર તમને પૂછે છે કે ભૈલુભાઈ કાકાને એવું પૂછજો કે ટ્રેનમાં શું કર્યું તું આ ગુરુવારે કે ટ્રેનમાં હશે એનો અર્થ. શું કરી આવ્યા તમે? એટલે આ ટિકિટ લઈને ગયેલો હું તો મારી સીટ પર કોઈ બીજું બેઠેલું. અચ્છા. તો તારા જેવો યંગ છોકરો હતો. હા. મેં કીધું ઉભો થાલા મારી સીટ છે એમ. હા. તેણે મને અમે ટિકિટ બતાવી દીધી કે ના આ સીટ કે મારી છે એમ. મેં કીધું નાલા મારી જા જો કે તમને દેખાતું નહીં, તમને હવે મોતિયો આવ્યા છે, નવું બધું બોલી ગયો. મારી જાય એવું કરીને કશું ઝઘડ્યો. પછી? એટલે મેં એની ટિકિટ જોઈ બરાબર. મેં કીધું ઓકે બેહી રે ભાઈ. હા. પછી ટ્રેન ચાલુ થઈ. હા. બરાબર સ્પીડ પકડીને પછી મેં એને એવું કીધું કે બકા હા. તારી સીટ તો સાચી જ છે, ટ્રેન ખોટી છે. હે? તારી મુંબઈની ટિકિટ છે ને આ ટ્રેન અમદાવાદ જાય છે. પછી ચીડાયો મારા પર. મને ટ્રેન ચાલુ થાય પછી કહેવાનું ખૂબ ભોગાવલા જા. કાકા તમે યાર. ત્યારે વડીલ સમજીને આવું કરો છો. પણ ટ્રેનની સફર તો ઓલવેઝ મજાની જ હોય. હે? બહુ જોરદાર. તને એક ઓબ્ઝર્વેશન કહી દઉં નવું. હું ટ્રેનમાં બાજુનો પેસેન્જર તમારી સાથે બહુ વાર સુધી આમ વાતચીત ના કરતો હોય, હા. પછી અચાનક એકદમ બધી વાતો કરવા માંડે તમારી સાથે, હા. તમારી વાતોમાં હ પાડવા માંડે, હા. તો સમજી જવાનું કે થોડી વારમાં એ તમારી પાસે સી પિનનું ચાર્જર માંગશે. અમે ઓધી કાઢ્યું.